એક કલાક બાદ હવે રજૂ થવા જઈ રહ્યું છે દેશનું સામાન્ય બજેટ। નિર્મલા સીતારમણે 9મી વખત આ બજેટ રજૂ કરશે અને નિર્મલા સીતારમણ બજેટની કોપી રાષ્ટ્રપતિને સોંપી દીધી છે। હવે થોડી જ વારમાં કેબિનેટની બેઠક અને આ બેઠકમાં પણ બજેટને મંજૂરી આપવામાં આવશે। પહેલી વખત એવું બન્યું છે ઇતિહાસમાં કે રવિવારે બજેટ રજૂ કરવા જઈ રહ્યું છે। સ્ટાન્ડર્ડ ડિડક્શન 75,000થી વધારી અને 1 લાખ સંભવ હોવાની વાત પણ સામે આવી રહી છે। જે શક્યતા અત્યારે જોવામાં આવી રહી છે બજેટની જોઈન્ટ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલની પણ જાહેરાત થઈ શકે છે। તેની સાથોસાથ આજના સામાન્ય બજેટમાં ન્યૂ ટેક્સ રેઝિમમાં 80D ની પણ એન્ટ્રી થઈ શકે છે। જે જૂની ઇન્કમ ટેક્સ સિસ્ટમ છે તે પણ બંધ થાય તેવી પણ શક્યતા છે। તેની સાથે 30% વાળો ટેક્સ સ્લેબ પણ બદલાઈ શકે છે। હોમ લોનના વ્યાજ પર રાહતની આશા જોવાઈ રહી છે। કિસાન સન્માન નિધિ 6 થી વધારી અને 9,000 સુધીની પણ સંભાવના જોવામાં આવી રહી છે। તેની સાથોસાથ આયુષ્માન ભારતમાં ઉંમરની જે સમયસીમા છે 70 થી વધારી અને 60 સુધી પણ થઈ શકે છે। અને 300 નવી અમૃત ભારત અને વંદે ભારત ટ્રેનની પણ જાહેરાત સંભવ જોવા મળી રહી છે। તો આજે હવે દેશનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। બસ થોડી જ વારમાં નિર્મલા સીતારમણ કે જેઓ હાલ પહોંચ્યા છે સંસદ ભવન અને આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચી ચૂક્યા છે। થોડી જ વારમાં જે કેન્દ્રીય બેઠક અને બેઠકમાં આ બજેટને મંજૂરી આપ્યા બાદ 11 વાગ્યે રજૂ થશે દેશનું સામાન્ય બજેટ। એબીપી અસ્મિતા પર આ દેશનું સામાન્ય બજેટ આપ જોઈ શકશો। 1 કલાક બાદ રજૂ થવા જઈ રહ્યું છે આ દેશનું સામાન્ય બજેટ। પ્રથમ વખત ઇતિહાસમાં રવિવારે રજૂ થવા જઈ રહ્યું છે। તેની સાથોસાથ કેટલીક સંભાવનાઓ પણ જે પ્રકારે જોવામાં આવી રહી છે। જ્યારે નિર્મલા સીતારમણ સતત 9મી વખત દેશનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે એવામાં આ બજેટ કે જ્યાં સ્ટાન્ડર્ડ ડિડક્શન 75,000થી વધારી 1 લાખ સંભવ છે। તેની વચ્ચે મહત્વના સમાચાર, બજેટ પહેલા સોના ચાંદીના ભાવમાં પણ જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે। સોના ચાંદીના ભાવમાં પણ સતત કડાકો છે। સોના ચાંદીના ભાવમાં 6% સુધીનો આજે સવારે કડાકો બોલ્યો છે। ચાંદીના ભાવમાં પણ આજે સતત ઘટાડો છે અને 26,000 રૂપિયા સુધીનો ઘટાડો ચાંદીના ભાવમાં છે। તેની સાથોસાથ સોનાના ભાવમાં પણ ઘટાડો, 13,000 રૂપિયાનો ઘટાડો સોનાના ભાવમાં આજે જોવા મળ્યો છે। અને બજેટ પહેલા સોના ચાંદીના ભાવમાં કડાકો જોવા મળી રહ્યો છે અને સોના ચાંદીના ભાવની જો વાત કરીએ તો અત્યારે 6%નો ઘટાડો છે અને ચાંદીમાં પણ સતત ઘટાડો અને 26,000નો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો સતત આજે ત્રીજો દિવસ છે જ્યારે સોના ચાંદીના ભાવ ઘટી રહ્યા છે અને ચાંદીની ચમક હવે ધીમે ધીમે ઓછી થતી હોય તેવું પણ લાગી રહ્યું છે। આજે સતત ત્રીજા દિવસે બજેટ પહેલા પણ જોવા મળી રહ્યો છે સોના ચાંદીના ભાવમાં ઘટાડો। અનેક મહત્વના સમાચાર, જાન્યુઆરીમાં જીએસટી કલેક્શનમાં વધારો થયો હોવાનું સૂત્રો તરફથી હાલ સામે આવી રહ્યું છે। જાન્યુઆરીમાં જીએસટી કલેક્શનમાં 6.2% સુધીનો વધારો થયો છે। જીએસટી જે કલેક્શન છે તેમાં સતત વધારો છે। જાન્યુઆરી મહિનામાં 1.93 લાખ કરોડ જીએસટી કલેક્શન અને જાન્યુઆરીમાં જે જીએસટી કલેક્શન થયું છે તેમાં આ વધારો જોવા મળી રહ્યો છે। તો એક મહિનામાં જીએસટી કલેક્શન 6.2%નો વધારો થયો છે। જાન્યુઆરીમાં જીએસટી કલેક્શનમાં પણ વધારો થયો છે। સૂત્રો તરફથી જે અત્યારે માહિતી સામે આવી રહી છે જેમાં 6.2%ના વધારા સાથે 1.93 લાખ કરોડ જીએસટી કલેક્શન પહોંચ્યું છે। તો આજે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે અને આ બજેટ પહેલા કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ પણ મોટું નિવેદન આપ્યું છે। આ વખતનું બજેટ ઐતિહાસિક હશે। આ વખતના બજેટને ઐતિહાસિક ગણાવ્યું છે કિરણ રિજિજુએ। થોડી જ વારમાં હવે સંસદ ભવનમાં કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે। આ કેબિનેટની બેઠકમાં બજેટને મંજૂરી આપવામાં આવશે અને ત્યારબાદ આ બજેટ છે જે રજૂ કરવામાં આવશે। નિર્મલા સીતારમણ નાણામંત્રી જો સતત 9મી વખત આ બજેટને રજૂ કરવા જઈ રહ્યા છે અને એવામાં આ વખતનું બજેટ જે ઐતિહાસિક હશે। કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ આ મોટું નિવેદન આપ્યું છે અને થોડી જ વારમાં હવે સંસદ ભવનની બેઠક પણ મળવા જઈ રહી છે અને આ બેઠકમાં હવે બજેટને મંજૂરી મળ્યા બાદ સંસદમાં પણ આ બજેટ રજૂ કરવામાં આવશે। એટલે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ જેઓ આ બજેટને રજૂ કરશે। બસ થોડી જ વારમાં એટલે કે લગભગ પોણો કલાકનો સમય છે અને ત્યારબાદ નિર્મલા સીતારમણ છે તે દેશનું સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। સીધા જે અત્યારે દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છીએ કેબિનેટની બેઠકના છે કે જ્યાં અત્યારે કેબિનેટની આ બેઠક જેમાં બજેટને હવે મંજૂરી આપવામાં આવશે। एक ऐतिहासिक बजट होगा
और विकसित भारत का एक रिफॉर्म एक्सप्रेस, प्राइम मिनिस्टर का रिफॉर्म एक्सप्रेस बहुत तेज़ी से आगे बढ़ेगा। और भारत का बजट को आज के दिन में विश्व देखता है, पूरा देखता है कि भारत का बजट में क्या होगा। तो सब हम लोग अच्छा से उम्मीद के साथ आज बजट सुनेंगे।